અમરેલીના બગસરા નગરપાલિકા ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોની મહત્વની બેઠક યોજાઈ। આગામી 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઈ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વને લઈ નિમિત્તે બગસરા શહેરમાં હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવશે। દેશભક્તિના માહોલ વચ્ચે જન જન સુધી તિરંગો પહોંચાડવા માટે કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી। મેઘાણી હાઈસ્કૂલથી શરૂ થઈ મેઇન બજાર, વિજય ચોક, સરદાર ચોક સુધી તિરંગા યાત્રા યોજાશે। 15 ઓગસ્ટ પૂર્વે બગસરા શહેરને રાષ્ટ્રભક્તિના રંગે રંગવા ભાજપના કાર્યકરો કટિબદ્ધ બન્યા છે। 15મી ઓગસ્ટ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત આખા દેશમાં હર ઘર તિરંગા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું એક અભિયાન છે। એ અભિયાનના અંતર્ગત આખા ગુજરાત અને દેશમાં જ્યારે હર ઘર તિરંગાનું અભિયાન ચાલુ છે, ત્યારે ગુજરાત ભાજપ અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન અને સૂચના મુજબ ચલાલા બગસરા શહેર મંડળની આજની આ વ્યવસ્થા માટેની જે મિટિંગ હતી, તેમાં અમે બધાએ આગેવાનોએ ચર્ચા કરી બગસરા શહેરમાં હર ઘર અને હર દુકાન પર તિરંગો ઝંડો લહેરે અને 15મી ઓગસ્ટ સુધીમાં તિરંગા યાત્રા ખૂબ સારી રીતના નીકળે એ પ્રકારની વ્યવસ્થાની આજ બેઠક હતી। તમામ કાર્યકરો અને આગેવાનોની ચર્ચા મુજબ બગસરા શહેરનું એક પણ વ્યવસાયિક કેન્દ્ર અથવા રહેણાંક બાકી ન રહે અને તિરંગો ફરકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે।